નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે વાત કરીશું આ 4 વસ્તુઓ અને સ્ત્રીઓથી દૂર રહેવું કપટી હોય છે, બરબાદ થઈ જશો। દેશના મહાન અર્થશાસ્ત્રી, કુશ રાજનેતા અને વિધાન આચાર્ય ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં પરિવારની સુખાકારી માટે ઘણી બધી વાતો કહી છે। સાથે જ પત્નીને સંતુષ્ટ રાખવાનું જ્ઞાન પણ આપ્યું છે। આ સાથે તેને મહિલાઓના કેટલાક ગુણો પણ જણાવ્યા છે જે કપટી અને મીન હોય છે। આ પ્રકારની સ્ત્રીઓ સામાન્ય સ્ત્રી જેવી લાગે છે, પરંતુ તેના જાળામાં ફસાયેલી વ્યક્તિ બધું બરબાદ થઈ જાય છે। દરેક વ્યક્તિની સુંદર સ્ત્રી અથવા વિશ્વાસુ પતિનો આશીર્વાદ મળતો નથી। આચાર્ય ચાણક્યએ પ્રેમ અને દાંપત્ય જીવનમાં આવા દ્રુતોની કેટલીક ઓળખાણ જણાવી છે। આચાર્ય ચાણક્યએ તેમના નીતિશાસ્ત્ર ચાણક્ય નીતિમાં કહ્યું છે કે લગ્ન જીવન અથવા પ્રેમની ખુશી તમારા જીવનસાથી કેવા છે તેના પર નિર્ભર કરે છે। એક સારો જીવનસાથી તમને ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે, જ્યારે ખરાબ જીવનસાથી તમને તેમજ તમારા પરિવારનો નાશ કરી શકે છે। આચાર્ય ચાણક્યએ પ્રેમ અને દાંપત્ય જીવનમાં આવા દ્રુતોની કેટલીક ઓળખાણ જણાવી છે। ત્યાગની લાગણી। પ્રેમ કે પતિ પત્નીના સંબંધોમાં પ્રેમની સાથે સાથે ત્યાગની લાગણી પણ સૌથી વધુ મહત્ત્વની હોય છે। જો તમારી પત્ની કે પતિને આ લાગણી ન હોય તો તે ગમે ત્યારે છેતરાઈ શકે છે। બંને તરફથી બલિદાનની લાગણી હોવી જોઈએ। પતિ પત્ની બંને વૈવાહિક જીવનમાં જ્યારે જરૂર હોય ત્યારે બલિદાન આપવું પડે છે। જે આવું ન કરે તે વિશ્વાસને લાયક નથી। સ્ત્રી પાત્રતા અને સ્વભાવ। આચાર્ય ચાણક્ય કહે છે કે સ્ત્રીની ઓળખાણ તેના ચરિત્ર અને સ્વભાવથી થાય છે। જો તમને લાગે છે કે તમારા પાર્ટનરનું ચરિત્ર સ્વભાવ સારો નથી તો તમારે તરત જ આવી સ્ત્રીથી દૂર રહેવું જોઈએ। આવી સ્ત્રી સાપ જેવી હોય છે જે ગમે ત્યારે તેના છિદ્રમાંથી સરકી શકે છે। સંબંધમાં ગુણોનું મહત્ત્વ। બલિદાન, ચારિત્ર અને સ્વભાવ ઉપરાંત વ્યક્તિત્વના લક્ષણો પણ સંબંધમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। આચાર્ય ચાણક્ય કહે છે કે સ્ત્રીના ગુણો પરિવાર અને સમાજના નિર્માણમાં મદદરૂપ થાય છે। સદગુણો ધરાવતી સ્ત્રી તેના પતિ અને પરિવાર માટે ભાગ્યશાળી હોય છે, જ્યારે દુર્ગુણો ધરાવતી સ્ત્રી પરિવાર અને સમાજનો નાશ કરી શકે છે। સ્વાર્થી સ્ત્રી। ચાણક્ય નીતિ અનુસાર સ્વાર્થી સ્ત્રી ક્યારેય સારી પત્ની કે માતા બની શકતી નથી। બલિદાનની ભાવના જ સ્ત્રીને પુરુષ કરતાં વધુ વફાદાર બનાવે છે। જે સ્ત્રી ફક્ત પોતાના વિશે જ વિચારે છે તે કોઈ પણ સમયે છેતરપિંડી કરી શકે છે। તે પોતાના